વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી, તામછડી, ઢાકવળ, પેણધા સહિતના અંતરિયાળ વિસ્તારોમાં ગામોમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા ગંભીર બની રહી છે। વોડાફોન અને જીઓ કંપનીનું નબળું નેટવર્ક હોવાને કારણે ગ્રામજનોને ફોન કોલ અને ઇન્ટરનેટ સેવામાં સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નેટવર્કના અભાવે વિદ્યાર્થીઓના ઓનલાઈન અભ્યાસ, ખેડૂતોના ડિજિટલ કાર્યો, બેન્કિંગ સેવા તેમજ સરકારી યોજનાની ઓનલાઈન પ્રક્રિયા પર સીધી અસર પડી રહી છે। ઇમરજન્સી સમયે 108 એમ્બ્યુલન્સ સહિતની આવશ્યક સેવાનો સંપર્ક કરવામાં પણ અવરોધ ઊભો થતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે। આ પ્રશ્નના ઉકેલ માટે તાલુકા પંચાયત સદસ્ય સવિતાબેન વિનયભાઈ બારિયા, સરપંચ રશીલાબેન રણજીતભાઈ વેજલ અને ગામના આગેવાનોએ પ્રાંત અધિકારી આરસી પટેલને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। રજૂઆતમાં નવા મોબાઈલ ટાવર સ્થાપવા તેમજ હાલની નેટવર્ક વ્યવસ્થાને બનાવવા અપીલ કરવામાં આવી છે। ગ્રામજનોએ ચેતવણી આપી છે કે સમસ્યાનો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ધામણી સહિતના ગામ લોકો દ્વારા કચેરી ખાતે ધરણાને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। હાલ સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। ગામમાં નેટવર્ક નથી એનો પ્રશ્ન છે। છોકરાઓના અભ્યાસ માટે પછી આપણે ઇમરજન્સી ફોન કરવા હોય એના માટે બહુ મુશ્કેલી પડે છે। તો આ અમારો ટાવરનો પ્રોબ્લેમ, નેટવર્કનો પ્રોબ્લેમ અમારા ગામ સુધી પહોંચે, સારો થાય એના માટે અમે આ રજૂઆત કરીએ છીએ કે અમારી અરજી સાહેબશ્રી લઈને અમારો ગામનો પ્રોબ્લેમ છે તે પ્રશ્ન સોલ્વ કરે। કેટલા સમયથી આ સમસ્યા? એ 2 વર્ષથી સમસ્યા છે। નેટવર્કનો પ્રોબ્લેમ છે ઘણા સમયથી એ જ છે। ઓનલાઈન કંઈ થાય નહીં, પછી ફોનમાં વાત સારી થાય નહીં। અધિકારીને કોઈ જાણ કરી હતી? અધિકારીને જાણ કરેલી, ધારાસભ્યોને જાણ કરેલી, એટલા માટે અમે આ આવેદનપત્ર આપવા આવેલા છે। અમારા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં નેટવર્કનો જે પ્રોબ્લેમ છે એ એટલી પ્રોબ્લેમ હદે છે કે કારણ કે જ્યારે પણ અમારે ફોન કરવો હોય કે 108 પર બી ફોન કરવો હોય ને તો ડુંગર પર જવું પડે અથવા તો અમારા ધામણીના ગામોમાં જઈને ફોન કરવું પડે। અને ત્યાં સુધી તો અમારા જે ઇમરજન્સીમાં જે પણ બીમાર હોય વ્યક્તિ તેની કેટલી તકલીફ વધી જાય છે। અને એટલી પરિસ્થિતિ કે જે છોકરાઓ અભ્યાસ કરે છે કે સ્કૂલોમાં હોય કે પછી ઓનલાઈન અરજીઓ કરવાની હોય ત્યારે અમને આગેવાનોને લોકો જાણ કરશે કે તમે કેમ રજૂઆત કરતા નથી। તે એટલા માટે એના પહેલાં જ્યારે સરપંચશ્રીએ કીધું તેમ ધારાસભ્ય હોય, સાંસદ હોય, બધાને જાણ કરી હતી પણ હજી કોઈ ધ્યાનમાં લીધું નથી। એટલા માટે આજે મોટી સંખ્યામાં અમે અમારા ગામના વિસ્તારના બધા જ યુવાનો, બહેનો બધા ભેગા થયા છે કે આપણે અરજી આપીએ તો પણ એ લોકો ધ્યાને લે। કારણ કે જે રેન્જ છે જ્યારે શરૂઆતમાં એટલી કે ઘરમાં હોઈએ તો પણ ફોન અમારો લાગતો હતો, વ્યવસ્થિત વાત થતી હતી। જ્યારે આજના સમયે જોવા જઈએ તો રેન્જ એટલી ઓછી કરી નાખી કે અમારે ઘર તો છું ડુંગર અને બીજા ગામડામાં જવું પડે છે। તો આ અમારી વાત જે અમારી શું કહેવાય કે જે તકલીફો છે ધ્યાનમાં લઈને એનું નિરાકરણ લાવે એવી અપેક્ષા। જય ભારત, જય આદિવાસી। મારું નામ રણજીતભાઈ દેવજીભાઈ વેજલ, હું ગામનો આગળ પડતો કાર્યકર્તા છું। અને આ નેટવર્કના લીધે ખરેખર અમે છેલ્લા 1 વર્ષથી કોઈ સરકારી કામમાં કે પછી ઇમરજન્સીનો 108નો ફોન કરવાનો ને ત્યારે પણ અમને 2 કિલોમીટર દૂર ડુંગર પર જઈને ફોન કરવો પડે। એટલી વારમાં તો પેલા બીમારીના કામમાં તો વધારે દોડમદોડી કરતા, એવામાં ખરેખર અમારા બીમારી કામમાં ખરેખર અમુક એક માણસ એક્સપર્ટ પણ થઈ ગયા। અને બીજી વાતમાં આ બાબતમાં નેટવર્ક નથી ધરતા એના કારણે મેં ધરમપુર તાલુકા પાર્ટી પ્રમુખ ધરમપુર તાલુકા કેતુભાઈ વાળુને પણ વાત કરી, વત્તા ધારાસભ્યને પણ વાત કરી ધરમપુર, અને સાંસદ સભ્યને પણ વાત કરી, અને વલસાડ જિલ્લા પાર્ટી પ્રમુખ હેમંતભાઈ કંસારા સાહેબને પણ વાત કરી, પણ આજ સુધી આ નેટવર્કનો કોઈ એનો ઈલાજ નહીં થયો। જેથી કરીને અમારા ગામના ધામણી, તામસડી, પેણધા જેવા ગામો, ઢાકવળ બધા થઈને યુવાન મિત્રો કે બધા તમામ લોકો અમને આગળ પડતા ને એવું જણાવે કે ખરેખર તમે કહેતા જ નથી, પરંતુ અમે બધા એક દિવસે અહીંયા આવેદનપત્ર આપવા માટે અમે 2 દિવસ પહેલાં મિટિંગ કરી કે આ તારીખે આપણે બુધવારે જવાના છે। તો મોટી સંખ્યામાં આ નેટવર્કના પ્રોબ્લેમના લોકોનું કામ ન થાય એના કારણે અમારે આ આવેદનપત્ર આપવામાં આવે। અસ્તુ।
મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ.